બાળકોને નમસ્કાર. નમસ્કાર. આજે આપણે જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ વડિયા ખાતે તાપી જિલ્લાના ડોલવણ તાલુકો અને કલકવા ગામથી આપણે પ્રાથમિક શાળાના ધોરણ 3 થી 8ના બાળકો અહીં આપણા ફાર્મ વિઝિટ માટે આવ્યા છે. તો એમના આચાર્યશ્રી અને પૂરા સ્ટાફના જે શિક્ષક મિત્રો બહેનશ્રીઓને પણ મારા જય કિસાન પરિવાર વતી હું એમને અહીં મારા ફાર્મ પર આવકારું છું. બાળકોએ આપણી જે કૃષિ પદ્ધતિના 5 આયામ વિશે એમણે માર્ગદર્શન મેળવ્યું છે, જીવામૃત વિશે માહિતી મેળવી છે, કઈ રીતે જીવામૃત તૈયાર કરી શકાય, એની સામગ્રી શું વાપરવું, કેટલા દિવસે વાપર્યું, એ બધું એમણે સમજ્યા છે. આપણી પંચસ્તરીય જંગલ મોડલમાં જે આપણે વિવિધતા છે, આપણે વૃક્ષો બધા વાવ્યા છે, ફળાવ ઝાડ વાવ્યા છે, એના વિશે પણ સારી માહિતી મેળવી છે. અને બાળકો વિવિધ છોડ વિષય પર એમણે જ્ઞાન મેળવ્યું છે. તો હું પ્રકાશ પટેલ આ બાળકોનો પણ આભાર વ્યક્ત કરું છું કે જે આવનારી આપણી યુવા પેઢી છે, જેઓ સ્વસ્થ સમાજનું નિર્માણ માટે પહેલાં તો ઝેરમુક્ત ખેતી કરશે અને એમાં ઉત્પન્ન થયેલું અનાજ શાકભાજી પોતાના પરિવાર માટે ખાશે અને સમાજને શુદ્ધ આહાર આપશે. તો આપણે આ બાળકોને શુભેચ્છા પાઠવીએ કે જેઓ આજે આપણા ગુજરાતમાં જે અભિયાન ચાલી રહ્યું છે એમાં સહભાગી બનીએ અને જનજનના ઘર સુધી આપણે ઝેરમુક્ત ખોરાક પહોંચાડીએ. આપણી ધરતીમાં બચશે, આપણી દેશી ગાય માતા બચશે અને પ્રકૃતિનું જતન થશે. તો ચાલો સૌ સાથે મળીએ આપણે પ્રકૃતિ બચાવીએ. જય હિન્દ, જય ભારત.